સુસ્કાલ પાસે દારૂ ભરેલી કારનો અકસ્માત, નિર્દોષ બાળકીનું મોત, ગ્રામજનોમાં રોષનો માહોલ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. દેશ અને દુનિયાભરના અમારા વહાલા દર્શક મિત્રોને દીપાવલીની હાર્દિક શુભકામનાઓ. અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના સુસ્કાલ ગામ નજીક રાત્રે 10 વાગ્યાના સમયે થયેલી દુર્ઘટનામાં એક નિર્દોષ બાળકીનું દુર્ભાગ્ય મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. દુર્ઘટનાગ્રસ્ત ગાડીમાંથી મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે. ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ બાળકીને અકસ્માત બાદ તાત્કાલિક પાવી જેતપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેણીનું મોત નીપજ્યું છે. અકસ્માત થયેલ ગાડીમાંથી ઇંગ્લિશ દારૂ મળી આવતા સ્થાનિક લોકોએ દારૂના ગેરકાયદેસર પરિવહન વિરુદ્ધ તંત્રની નિષ્ફળતા અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો. લોકોએ પ્રશ્નો કર્યા હતા કે જ્યારે જિલ્લામાં દારૂ વિરુદ્ધ ચેકિંગ અભિયાન સતત ચાલી રહ્યું છે, ત્યારે આવી દારૂ ભરેલી ગાડીઓ પસાર થવી આ ચિંતાની બાબત છે. પોલીસ તંત્ર દ્વારા ઘટના સ્થળે પહોંચી વાહન અને દારૂનો જથ્થો કબજે કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. દારૂ ક્યાંથી આવ્યો હતો, ક્યાં જવાનો હતો, તે અંગે તપાસ હાથ ધરાઈ છે. તેમજ ગ્રામજનો અને જાગૃત નાગરિકોએ આ ઘટનાની કડક તપાસ કરીને દારૂના ગેરકાયદેસર રેલમછેલ વિરુદ્ધ કડક પગલાં લેવા માંગ કરી છે. આ અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં શોક અને ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. ત્યારે સહજ ન્યૂઝ આપણને અપીલ કરે છે કે આપણા તહેવારો અને વ્યવહારોમાં કોઈ નિર્દોષ જિંદગી ના હોમાઈ જાય તેની કાળજી રાખવા સહજ ન્યૂઝની દેશવાસીઓને અપીલ છે. સતર્ક રહો, સાવચેત રહો. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી.